નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર એન્થોસાયનિન અને એન્થોસાયનિડિન વિશેનો ખ્યાલ મેળવ્યા બાદ આજે એન્થોસાયનિડિનના આલ્કલાઇન અવક્રમણ દ્વારા મળતી નિપજોની ચર્ચા કરીશું. એન્થોસાયનિડિન એ એન્થોસાયનિનની HCl સાથેની જળ વિભાજનથી પ્રાપ્ત થતી નિપજ છે, જેમાં એન્થોસાયનિનનું જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે એન્થોસાયનિનમાં પિરિલિયમ ચક્રના 3 સ્થાનમાં રહેલ ઓક્સિજન સાથે સુગરનો બંધ તૂટે છે અને શર્કરા છૂટી પડે છે, તેમજ બાકીનો ભાગ ક્લોરાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, જેને એન્થોસાયનિડિન ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. જુદા જુદા એન્થોસાયનિડિનની અંદર પિરિલિયમ ચક્રના 2 સ્થાન સાથે જોડાયેલ ફિનાઇલ ચક્રમાં 3' અને 5' સ્થાનોમાં પરમાણુઓ જુદા જુદા કે પરમાણુ સમૂહ જુદા જુદા હોય છે, જેમાં હાઇડ્રોજન, OH અને મિથોક્સી સમૂહનો સમાવેશ થાય છે. એન્થોસાયનિડિનની જ્યારે KOH એટલે કે આલ્કલી સાથે પીગલન કરવામાં આવે છે ત્યારે ફ્લોરોગ્લુસિનોલ અને અથવા મિથિલેટેડ ફ્લોરોગ્લુસિનોલ અને ફિનોલિક એસિડ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે સાયનિડિન ક્લોરાઇડનું KOH સાથે પીગલન કરવામાં આવે છે ત્યારે અહીંથી બંધ તૂટે છે અને એક નિપજ તરીકે બેન્ઝીન 1,3,5 ટ્રાયોલ ફ્લોરોગ્લુસિનોલ મળે છે. જ્યારે અહીં કાર્બોક્સિલિક ગ્રુપમાં કન્વર્ઝન થતો બીજી નિપજ તરીકે 3,4 ડાયહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, જેને પ્રોટોકેટેચ્યુઇક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આમ સાયનિડિન ક્લોરાઇડ કે જેની અંદર 3' સ્થાનની અંદર હાઇડ્રોજન અને 5' સ્થાનની અંદર OH સમૂહ છે, જ્યારે તેનું KOH વડે પીગલન કરવામાં આવે છે ત્યારે ફ્લોરોગ્લુસિનોલ અને પ્રોટોકેટેચ્યુઇક એસિડ પ્રાપ્ત થાય છે. This method is generally used for the degradation of cyanidin chloride, pelargonidin chloride and delphinidin chloride. સામાન્ય રીતે સાયનિડિન ક્લોરાઇડ, પેલાર્ગોનિડિન ક્લોરાઇડ અને ડેલ્ફિનિડિન ક્લોરાઇડ જેવા એન્થોસાયનિડિનની ડિગ્રેડેશન માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આ 3 એન્થોસાયનિડિનનું ડિગ્રેડેશન એ KOH સાથે ગરમ કરીને કરવામાં આવે છે. તેમાં પેલાર્ગોનિડિન ક્લોરાઇડનું જ્યારે KOH વડે પીગલન કરવામાં આવે છે ત્યારે તેમાંથી એક નિપજ તરીકે ફ્લોરોગ્લુસિનોલ અને અહીંથી બંધ તૂટે છે તેનું કાર્બોક્સિલ સમૂહમાં રૂપાંતર થતો પેરાહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ બીજી નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. તે જ રીતે ડેલ્ફિનિડિન ક્લોરાઇડ કે જેની અંદર 3' અને 5' બંને સ્થાનની અંદર OH સમૂહ છે, તેનું જ્યારે KOH વડે પીગલન કરવામાં આવે છે ત્યારે એક નિપજ તરીકે ફ્લોરોગ્લુસિનોલ અને બીજી નિપજ તરીકે અહીં કાર્બોક્સિલ સમૂહમાં રૂપાંતર થાય છે, જ્યારે 3' 4' અને 5' સ્થાનની અંદર OH સમૂહ છે. પરિણામે બીજી નિપજ તરીકે 3,4,5 ટ્રાયહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, જેને ગેલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ડેલ્ફિનિડિન ક્લોરાઇડનું KOH વડે પીગલન કરવાથી ફ્લોરોગ્લુસિનોલ અને ગેલિક એસિડ પ્રાપ્ત થાય છે. However, it cannot be used for the degradation of such anthocyanidin. For example, pinodin chloride, malvidin chloride and histidine chloride, which contain methoxy groups. પરંતુ 3' કે 5' સ્થાનમાં પિરિલિયમ રિંગના 2 સ્થાનમાં જોડાયેલ ફિનાઇલ ચક્રમાં 3' કે 5' સ્થાનમાં મિથોક્સી સમૂહ ધરાવતા આ 3 એન્થોસાયનિડિનનું KOH વડે પીગલન કરી અને ડિગ્રેડેશન કરવામાં આવતું નથી, કારણ કે તેઓનું KOH વડે પીગલન કરવાથી એક નિપજ તરીકે તો ફ્લોરોગ્લુસિનોલ પ્રાપ્ત થાય છે, પરંતુ બીજી નિપજ જે પ્રાપ્ત થાય છે તેની અંદર OCH3 સમૂહનું હાઇડ્રોક્સિલ સમૂહમાં જળ વિભાજન થાય છે.
એટલે કે ડીમિથિલેશન થાય છે અને પરિણામે એન્થોસાયનિડીનમાં OCH3 સમૂહનું સ્થાન નક્કી કરી શકાતું નથી. A better procedure in which anthocyanidin is degraded with a 10% solution of barium hydroxide or sodium hydroxide in an atmosphere of hydrogen. In this method, the methoxy group remain intact. પરંતુ જ્યારે 3' કે 5' સ્થાનમાં મિથોક્સી સમૂહ ધરાવતા એન્થોસાયનિડિનનું જ્યારે KOH ને બદલે 10% બેરિયમ હાઇડ્રોક્સાઇડ કે 10% સોડિયમ હાઇડ્રોક્સાઇડ વડે વાતાવરણના હાઇડ્રોજનની હાજરીમાં અવક્રમણ કરવામાં આવે છે ત્યારે તેમાં મિથોક્સી સમૂહનું જળ વિભાજન થતું નથી અને પરિણામે મિથોક્સી સમૂહનું સ્થાન સરળતાથી નક્કી કરી શકાય છે. દાખલા તરીકે 3' સ્થાનમાં OCH3 સમૂહ ધરાવતા પિયોનિડીન ક્લોરાઇડનું જ્યારે આલ્કલાઇન KOH વડે જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે તેમાંથી એક નિપજ તરીકે ફ્લોરોગ્લુસિનોલ પ્રાપ્ત થાય છે. પરંતુ અહીંથી બંધ તૂટે છે ત્યારે તેનું કાર્બોક્સિલ સમૂહમાં રૂપાંતર થાય છે. પરંતુ તેમાં અહીં ફિનાઇલ રિંગમાં રહેલા OCH3 સમૂહનું જળ વિભાજન થઈ અને OHમાં રૂપાંતર થાય છે. પરિણામે બીજી નિપજ તરીકે 3,4 ડાયહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ પ્રાપ્ત થાય છે, એટલે કે ડીમિથિલેશન જોવા મળે છે. પરંતુ જો પિયોનિડીન ક્લોરાઇડનું અહીં 10% બેરિયમ હાઇડ્રોક્સાઇડ કે 10% NaOH વડે પીગલન કરવામાં આવે તો તેના અવક્રમણથી પ્રાપ્ત થતી એટલે કે બંધ તૂટવાથી અહીંથી પ્રાપ્ત થતી નિપજો પૈકી એક ફ્લોરોગ્લુસિનોલ છે અને અહીંથી જ્યારે અવક્રમણ થાય છે ત્યારે તેનું કાર્બોક્સિલ સમૂહમાં રૂપાંતર થાય છે. જ્યારે OCH3 સમૂહનું ડીમિથિલેશન થતું નથી એટલે કે OH સમૂહમાં જળ વિભાજન થતું નથી અને પરિણામે બીજી નિપજ તરીકે 3,4 ડાયહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડને બદલે 4 હાઇડ્રોક્સી 3 મિથોક્સી બેન્ઝોઇક એસિડ મળે છે અને તેને પરિણામે 3' કે 5' સ્થાનમાં મિથોક્સી સમૂહ ધરાવતા સંયોજનમાં OCH3 સમૂહનું સ્થાન નક્કી કરી શકાય છે. આમ જ્યારે 3' કે 5' સ્થાનની અંદર OH સમૂહ ધરાવતા હોય તો તેવા એન્થોસાયનિડિનનું KOH વડે પીગલન કરવી અવક્રમણ કરવામાં આવે છે. તેના આધારે ક્રિયાશીલ સમૂહોનું હાઇડ્રોક્સિલ સમૂહનું સ્થાન નક્કી કરવામાં આવે છે. પરંતુ 3' કે 5' સ્થાનની અંદર જો મિથોક્સી સમૂહ હાજર હોય તો તેવા એન્થોસાયનિડિનનું KOH વડે પીગલન કરી અવગ્રહણ કરવાને બદલે બેરિયમ હાઇડ્રોક્સાઇડ કે 10% NaOH વડે પીગલન કરી અવક્રમણ કરવામાં આવે છે, જેમાં OCH3 સમૂહનું ડીમિથિલેશન થતું નથી. થેન્ક યુ ફોર વોચિંગ.